આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના સામાન્ય સભામાં આંગણવાડી, મનરેગા, પુલ અને ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। ખેરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષે વિકાસ કાર્યોને સંબંધિત વિવિધ મહત્વના મુદ્દા ઉપસ્થિત કરીને તીખા સવાલો ઉઠાવ્યા હતા। સભામાં આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલત, નોંધાઈ ગામે તૂટી ગયેલ રક્ષણ કરતા દિવાલ, મનરેગા હેઠળના 71 લાખ જળસંચય કાર્યોમાં ભ્રષ્ટાચાર તથા ઔરંગા નદી પર બંધાયેલ પુલના બાંધકામ જેવા પ્રશ્નોને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે ખેરગામ તાલુકાના 22 ગામોમાંથી 20 ગામોની આંગણવાડીઓ બિસ્માત હાલતમાં છે, જ્યાં બાળકો માટે પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। સભામાં દર્શાવેલ કે રક્ષણ કરતા દિવાલ તૂટી જતાં જાંધઈ ગામના લોકોને સલામતીની જોખમાઈ રહી છે, ત્યારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ, વાત્સલ્યમ સમાચાર, નવસારી। हाँ, सुभाषभाई रमेशभाई पटेल, तालुका पंचायत सभ्य खेरगाम। आज रोज खेरगाम तालुका पंचायत खाते सामान्य सभा रही, तेमां खेरगाम तालुकाना विविध प्रश्नों की चर्चा थई, जेमां खास जे आपणा खेरगाम तालुकानुं भविष्य, जे बाळको आंगणवाडीना बाळको टोटल खेरगाम तालुकामां 20 जेटली आंगणवाडीओ जर्जरित छे અને તે આંગણવાડીના બાળકો બીજાના ઓટલા પર નમાલા થઈને આ વરસાદી સિઝનમાં ભેજવાળા વાતાવરણમાં ઓટલા પર બેસીને તેમનું અભ્યાસ કરે છે। કેટલા વર્ષથી આ જર્જરિત છે આંગણવાડી? તેના માટે એ લોકોએ ચોક્કસ માહિતી નથી આપી। મેં બધી માહિતી માંગી, કોઈ 5 વર્ષે, કોઈ 7 વર્ષે, એ વિવિધ માહિતી આપી, પણ ચોક્કસ આંકડો એ લોકોએ આપ્યો નથી। અને એ જે ખૂટતી કડી છે એના માટે કોઈ નક્કર આયોજન બી એ લોકો બતાવી શક્યા નથી। એટલે જે મુખ્ય પ્રશ્નો છે, જે આપણા ખેરગામનું ભવિષ્ય છે, એ લોકોના માટે એ લોકોનું કોઈ આયોજન નથી। એ બાબતે અમે રજૂઆત કરી। સામાન્ય સભામાં જે ચર્ચા થઈ 71 લાખનો ભ્રષ્ટાચાર થયો છે, તે બાબતે શું કહેશો? એ આપણા ખેરગામ તાલુકામાં બધા જ કામોમાં ભ્રષ્ટાચાર થાય છે। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, અધિકારીઓ મળેલા છે। આ જે નરેગાનું કામ હતું એ જળસંચય, આ નરેગાના જળસંચયનું કામ એ વિવિધ કામોમાં થયેલું છે। એમાં અલગ અલગ તબક્કે ભ્રષ્ટાચાર થયેલો છે। 3 થી 4 કામો એવા છે કે જ્યાં કોઈ કામ જ નથી થયેલું, છતાં બી તેના બિલો ચૂકવવામાં આવેલ છે। અને બીજા એવા કામો છે કે જ્યાં સરકારી મકાનો બનેલા છે, ઇનબિલ્ટ જે ડિઝાઇન આવે મકાનોની, એમાં આપણે ટેરેસની ડ્રેનેજ સિસ્ટમ હોય છે, તેમાં નીચેથી પાઇપ જોડીને પૈસા એ લોકો બિલ પાસ કરેલા છે। તેમાં ટોટલ લગભગ મારા ખ્યાલથી 71 લાખમાંથી 5-6 લાખનું કામ કરીને ખાલી ફોટા પાડીને, પાઇપ જોડેલાના ફોટા પાડીને બિલ એ લોકોએ સેરવી લીધેલા છે। એટલે જે પાણી સંચયની જગ્યાએ ધન સંચયનું કામ, ભ્રષ્ટાચાર સંચયનું કામ આ ખેરગામ તાલુકામાં થયેલું છે, તેની તપાસની અમે માંગણી કરી છે। તપાસની માંગણી અને તે રિપોર્ટ આવે પછી એમના પર શું કાર્યવાહી થઈ તેની અમે માંગણી કરી છે। કામ થયાની ઠરાવ સામાન્ય સભામાં કરી લેવામાં આવ્યો છે, પણ કામ કયા થશે તેની વિગતવાર સભ્યોને માહિતી નથી આપવામાં આવી ટીડીઓ દ્વારા। એ અમે વારંવાર સામાન્ય સભામાં રજૂઆત કરીએ છીએ, પણ અહીંના હોદ્દેદારો એ લોકો બી આ અધિકારીઓ સાથે મળેલા છે, કોઈ બી સત્તાધારી સભ્યોને બી માહિતી નથી આપતા। અમે હમણાં છેલ્લું જે આયોજન હતું 15માં નાના પંચ, એની બી અમે માહિતી માંગી, પણ એ લોકો તો પેલા પ્રસાદ વહેંચતા હોય ને એ રીતે 2 કામોની યાદી માંગી લે છે, પણ કોઈ ગ્રાન્ટની ટોટલી માહિતી નથી આપતા કે આ રીતના કામો છે, આટલી ગ્રાન્ટ છે, આપણા સભ્યો ફાળે આટલા કામો આવે છે, તો તે સાથે ચર્ચા કરીને કોઈ કામની નક્કી કરતા નથી। એટલે પ્રસાદની જેવું બેચે છે, બરાબર, કોઈ આયોજન નથી। અમે વારંવાર રજૂઆત કરી છે, અધિકારીઓ બી આ હોદ્દેદારોથી દબાયેલા છે। સામાજિક ન્યાય સમિતિ ચેરમેન છું અને આજરોજ ખેરગામ તાલુકાની સામાન્ય સભા હતી અને એ સામાન્ય સભાની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી અને વિપક્ષના મારા મિત્રો દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। એક આંગણવાડી ઘણી જગાએ જે જર્જરિત થઈ છે, એ આંગણવાડી જે જર્જરિત છે તો ખૂબ જૂના મકાન હોય એવા જૂના મકાન માટે નવા મકાનોની માંગણી કરી, નવા મકાનો બનાવવા અને તપાસ કરી જે મકાનોની ઉપર શેડ નથી એવા મકાનો ઉપર શેડ બની જાય, જેથી કરીને આવનારા સમયમાં બાળકો માટે કોઈ તકલીફ ના ઊભી થાય એ પ્રકારેની ચર્ચા અને રજૂઆતો કરવામાં આવી હતી। 3 મહિના પહેલાં ગળગડિયા ખાતે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી, એક પણ સળિયો વાપરવામાં નહીં આવ્યો, તો શું કહેશો?
જે સળિયો વાપરવામાં નથી આવ્યો એ પ્રકારની જે ચર્ચા થાય છે, પરંતુ આ જે પ્રોટેક્શન વોલ આવે છે એની અંદર એસ્ટિમેટમાં જ કોઈ સળિયા આવતા નથી. અને પ્રોટેક્શન વોલ જે તૂટી છે તો એ પ્રોટેક્શન વોલ 10 વર્ષ જૂની પ્રોટેક્શન વોલ છે, જે હાવ એકદમ નીચેથી તૂટી ગઈ છે, 10 ફૂટ નીચેથી. અને એ નીચેથી તૂટવાના કારણે ઉપરની દિવાલ પડી છે. અને ત્યાં એક મોટા બ્રિજનું કામ ચાલે છે, જે વલસાડ જિલ્લો અને નવસારી જિલ્લાને જોડતો બ્રિજનું કામ છે. અને એ મોટા બ્રિજનું એક બીમ નાખ્યું છે ત્યાં આગળ, ને બીમ નાખવાના કારણે ત્યાં આગળ જે વાઇબ્રેશન થાય છે, એ વાઇબ્રેશનના કારણે એ જે દિવાલ છે વાઇબ્રેશનથી એ આવી પડી એવું હાલ તપાસમાં દેખાય છે. અને આગળની અધિકારીગણોને ખાસ કરીને સૂચના આપી છે કે તપાસ કરી એની સચોટ માહિતી મેળવે અને માહિતી મેળવી આગળનું કામ હાથ ધરશે. તાલુકા સભ્યને પોતાને જ ખબર નથી કે મારા કયા કામ કયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે, ટીડીઓ દ્વારા જણાવવામાં પણ નથી આવતું. ના, એવું નથી. તાલુકા સભ્યને ખબર નથી એ રીતથી નથી. આ વ્યક્તિગત હું વાત કરું તો દરેક તાલુકા પંચાયત સદસ્યની પોતાની પણ જવાબદારી હોય છે કે તાલુકા પંચાયત કચેરીએ આવી કયા કોન્ટ્રાક્ટરને કેવી રીતે કામો આપવામાં આવ્યા છે, શું કામો આપવામાં આવ્યા છે, એ પોતાનું દાયિત્વ બનતું હોય છે કે ભાઈ મારા તાલુકા પંચાયત જ્યારે હું પ્રજાગણ પાસે મત માંગવા જાઉં છું, મારી પ્રજા મને મત આપે છે, તો એ આપણી પ્રજા માટે આપણે તાલુકા પંચાયત કચેરીએ આવી શું કામ ફાળવવામાં આવ્યા છે, આપણે કયા કામો માંગ્યા છે. આપણે ઘરે બેસીને કોઈ અપેક્ષા રાખતું હોય કે કયા કોન્ટ્રાક્ટરને કામ આપ્યા છે, શું કામો મળ્યા છે, કેવા કામો આવ્યા છે, તો હું એવી અપેક્ષા રાખું છું કે આ પ્રકારની માહિતી કોઈ આપણાને આપશે નહીં, ને એવી માહિતીની અપેક્ષા રાખવી પણ ના જોઈએ. જો કામો જાણકારી મેળવવી હોય, કામો સારી રીતે કરવા હોય તો પ્રજાની વચમાં રહેવું પડશે, પ્રજાની સાથે રહેવું પડશે, પ્રજાની માટે દોડવું પડશે અને પ્રજાનું કામ કરવું પડશે. સાક્ષાત પક્ષને જો ખબર ના હોય પોતાના કામ જ, તે કઈ રીતે કરશે? ના, એવું નથી. તો પોતાએ ધ્યાન રાખવાની જરૂર હોય છે. નથી ખબર હોતું એવું કોઈક સદસ્ય જો આક્ષેપ કરતો હોય તો મારી પોતાની દ્રષ્ટિ મુજબ એમણે પોતે ધ્યાન રાખવાની જરૂર હોય છે કે મારા કામ કોણ આપે છે, કેવી રીતે આપે છે અને શું કરે છે. તો સભ્યની પોતાની જવાબદારી થતી હોય છે, એમાં કોણ કોઈની જવાબદારી લેશે. ખેરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી, જે માનનીય પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી, તથા એની સાથે સાથે ઉપપ્રમુખશ્રી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી તથા સભ્યો તમામ હાજર હતા અને તાલુકા પંચાયતના અધિકારીગણ હાજર હતા. તાલુકા પંચાયતના આપણા ખેરગામ તાલુકાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. સૌપ્રથમ આપણા તાલુકા પંચાયતના અધિકારી એવા શ્રી જીતેન્દ્ર બલવાણી, પશુપાલન અધિકારી લાસ્ટ, એમના દ્વારા એક માનવતાની દૃષ્ટિએ સરાહનીય જે કામગીરી કરવામાં આવી તેમને બિરદાવવામાં આવી. અહીંયા એક જે અબોલ પશુ જેમને ગળાની અંદર કાપ પડેલો, તો એમણે પોતે અંગત રસ લઈ અને એમના માટે એક માનવી મૂંગા પશુઓને કોઈ ધ્યાન ના આપે એવા પશુઓને માનવતા દર્શાવી અને પોતે અંગત રીતે ધ્યાન આપીને એમનું કામ કરવામાં આવ્યું અને ખૂબ ખૂબ બિરદાવવામાં આવ્યું. ત્યારબાદ તાલુકા પંચાયતના વિવિધ સભ્યો દ્વારા જુદા જુદા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, જેમાં ખાસ કરીને એક દિવાલ ખસી પડેલી એનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો. સાથે સાથે નાના ભૂલકાઓના ભવિષ્ય માટે જાગૃત એવા તમામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓએ જુદા જુદા આંગણવાડી ઘરો કઈ હાલતમાં છે અને ક્યારે આપણે ઝડપથી એમને સારી હાલતમાં બનાવી અને બાળકોના ભવિષ્ય માટે એમને ત્યાં સોંપી શકીએ એવા પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી અને ઝડપથી આપણે કાર્ય પૂર્ણ કરશું એવા પ્રકારની તાલુકા પંચાયતના સર્વાનુમતે એક મતે બધાએ હર્ષ ઉલ્લાસ સાથે વધાવી લીધા. આમ આપણા ખેરગામ તાલુકાના 22 જ ગામડાનો એક નાનકડો તાલુકો છે, છતાં પણ તાલુકા પંચાયતના તમામ સભ્યો અંગતથી દરેક નાગરિકોના પ્રશ્નો જે છે એ વિગતવાર અહીંયા રજૂ કરે છે અને એમને વાચા અહીંયા આપી અને એમને જુદા જુદા પ્રશ્નો દ્વારા અથવા તો અધિકારીશ્રીઓનું, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓનું, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રીઓનું ધ્યાન દોરી અને યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય વળતર મળે એવા પ્રકારની રજૂઆત કરી છે અને સામાન્ય સભા આજરોજ એ પૂર્ણ કરવામાં આવી. વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.